સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો। મહાદેવના દર્શન માટે મધ્યરાત્રિથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર પરિસર બહાર એકત્રિત થયા હતા। હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી સમગ્ર સોમનાથ ધામ ભક્તિમય બની ગયું હતું। શ્રાવણના બીજા સોમવારે રાઇડ્સના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ભગવાન સોમનાથ દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા। તેમણે રાજ્ય તેમજ દેશના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। તો સોમનાથ ટ્રસ્ટના વિકાસ કાર્યોને સુદૃઢ આયોજનને પણ બિરદાવ્યું હતું, કારણ કે ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આગોતરું અને સુચારું આયોજન કરવામાં આવ્યું। યાત્રાળુઓને કોઈ અગવડતા ન પડે તેના માટે રાત્રે 3 વાગ્યાથી જ મંદિર પરિસરના દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા, જ્યાં યાત્રાળુઓ પોતાના સામાન તેમજ કાઉન્ટર ઉપર જમા કરાવી શકે અને દર્શન માટે વ્યવસ્થિત રીતે આગળ વધી શકે તે માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। આજે પવિત્ર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને આ પવિત્ર શ્રાવણ માસમાં લાખો ભક્તો ભગવાનના દર્શન કરવા માટે સમગ્ર દેશ અને પરદેશમાંથી આવે છે અને ખૂબ આનંદ અને ઉત્સાહથી ભગવાનના દર્શન કરી અને બધા ખૂબ આનંદિત થાય છે। અહીંયા દર વર્ષે હું જોઉં છું કે સતત વ્યવસ્થાઓ વધતી જાય છે અને ભક્તોને પણ એનાથી ખૂબ મોટો લાભ થાય છે, અનુકૂળતા થાય છે। આ વર્ષે જે ટ્રસ્ટ તરફથી વધુ મોટો ડેવલપમેન્ટ માટે કોરિડોર બનાવવાનું આયોજન શરૂ કર્યું છે, એમાં મને ગઈકાલે જાણવા મળ્યું એ પ્રમાણે ખૂબ મોટા પ્રમાણમાં ખાનગી મિલકતો સારી કિંમત આપી અને ટ્રસ્ટ દ્વારા સરકાર દ્વારા ખરીદવામાં આવી છે। એટલે આવનારા ભવિષ્યમાં હજુ પણ ભગવાન સોમનાથના આશીર્વાદથી અહીંયા વિકાસ થવાનો છે અને એનો લાભ ભગવાનના ભક્તોને કાયમ માટે મળવાનું છે।